સફરજન શું ભાવ આપ્યા? 300 રૂપિયા કિલો. થોડા વ્યાજબી કરો ને. મારા પતિ હોસ્પિટલમાં છે. ઓહ, તો મારા તરફથી ફ્રી લઈ જાઓ. और अभी तो रुको, કેવું? क्लाइमैक्स अभी बाकी है। પણ બેન, તમારા પતિને થયું છે શું એ તો કહો. અરે થયું કઈ નથી, એ તો હોસ્પિટલમાં ડોક્ટર છે. ये मैं गाली नहीं दे सकता, गाली नहीं देना। फैमिली देखती है, वरना मैं ऐसे ऐसी गाली दूं। હું વાત છે ને યમરાજ, તમે તો સીધા પાડા પરથી 4 વ્હીલ પર આવી ગયા ને. અપગ્રેડ આવ્યો હવે, અપગ્રેડ. ઓ પાડા જેવી તોને લેવા આવવાની હતી ને એટલે 4 વ્હીલ લઈને આવ્યો છું. મારા પાડા પર બેસાડતે ને તો મારો બિચારો પાડો પતી જતે. અરે તને કઈ મેં લેવા નહીં આવવાનો હતો. આ તો છે ને પૃથ્વી પર ભૂખમરો ફેલાય કરે, ભૂખમરો. બધા દેવી દેવતા છે ને મારી આગળ હાથ પકડીને કહેતા હતા કે પ્લીઝ આ પાડીને છે ને આ પૃથ્વી પરથી લઈ જાઓ, ને કે બધા પૃથ્વી પર છે ને ભૂખમરાથી મરી જાય. અને તને કઈ ભાન પડે કે નહીં? અરે ભૂખ બારાસ, અરે ભૂખડી બારાસ, બકાસુરનો બીજો જન્મ. આખો દિવસ ખા 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 ખા. કઈ ખબર પડે કે નહીં? આખો દિવસ સ્નેપચેટ પર ફોટા જોયા મેં તારા. સ્ટેપ 10,000 20,000 આટલાના છે ને અડધાના સ્નેપચેટ છે ને આચ્છા લીધા હોતા ને તો તું પાણી ની વહી નહીં હોતે. 100 વર્ષ પછી તારું મૃત્યુ લખ્યું છે ડોફી, પણ હમણાં તને લઈને જાઉં છું. કેમ? તારી ભૂખ, તારું ખાવાનું, ખાવું ફૂવું, ખાવું ફૂવું. શરમ કર. પેલી શરબત નથી, હાથ ધોવાનું છે. એટલે આ ઘર નથી, હોટલ છે. देखा आपने लापरवाही का नतीजा है. ગમતું નથી, કરાવવાના ગમતું નથી. ગમતું કોણ છે? કોણ છે? કોણ છે? એના વગર ગમતું નહીં. આ તો ગાય છે. उठा ले रे देवा, उठा ले रे बाबा। કોણ છે? કોણ છે? કોણ છે? બોલો. કોણ છે? કોણ છે? બોલો. કોણ છે? કોઈ નહીં, મારી બાપ ગાયન ગાતું તો ખાલી તું, મારી માટે તો તું જ છે. તારા વગર નહીં ગમતું. તે ડાયરેક્ટલી મને કહેવાનું હતું. મને કઈ ભેંસ વાગા જઈ નતું કહેવાનું. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। એલા ભાઈ, તીખું પાણી નથી? તીખું પાણી ખાલી છે. લેતો થોડીક જી બટેર તો. બહુ તીખું, બહુ. આશીષ, हाँ, જો આ દવા લઈ, આ દવા પીવાથી છે ને એકદમ જુવાન થઈ જાય. सच्चू, हाँ। लाओ लाओ तो मिला दे। A few moments later. હવે શું આશીષ, તમે તો આખી વાત જ નહીં સાંભળતા. એક જ ઢાંકણું પીવાનું હતું તો 4 વર્ષ પાછળ જવાય. તમે તો આખી દવા ગટગટાઈ ગયા. હવે શું? આકાશી કઈ કર ને. ના થાય, હવે કેસ પૂરો થઈ ગયો, વાર્તા પૂરી. આજ ભલે મારી પાસે પૈસા નથી, પણ એક સમય એવો આવશે ને ખાવા નહીં.